Good morning, students. So, yesterday we have learned, we cannot say we have learned, but we exercised, we revised our all the tenses. As I told you that we are going to learn the direct indirect speech today. So, first of all, clear in your mind that direct indirect speech is not a teach in a one or two lecture. It will indulge lots of time. જો તમે ક્લાસમાં હોત and if I were in front of you, so it will take a 1 month. એક મહિનો તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખવામાં પ્રેક્ટિસ કરવામાં થાય. ઓકે, સો આ લેક્ચરમાં બેઝિકલી તમારે પહેલાં તો તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો કોન્સેપ્ટ ક્લિયર રાખવો પડશે. ઓકે, વોટ ઇઝ ધ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ? ધ સેકન્ડરી થિંગ ઇઝ દેટ કે તમારે ટેન્સ ક્લિયર રાખવા પડશે, કેમ કે ટેન્સ ઇઝ અ પ્લે અ વાઇટલ રોલ ઇન ધસ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ઓકે, એટલે આમાં બહુ મોટો રોલ હોય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ટેન્સીસનો. પછી તમારે બીજી વસ્તુ આવડવું જોઈએ કે નાઉન પ્રનાઉન, લાઈક જો સર્વનામમાં ફેરફાર થાય છે એ બી તમને આવડવું જોઈએ અને આવડતું જ હશે. ઓકે, સો બહુ બધી વસ્તુઓ ચેન્જ થાય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં. હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે શું એ હું તમને એકદમ નોર્મલ લેંગ્વેજમાં હું સમજાવું છું. ડાયરેક્ટ સ્પીચ એટલે કે જ્યારે ડાયરેક્ટ તમારી સાથે વાત થતી હોય, જ્યારે બે પર્સન ડાયરેક્ટલી વાત કરતા હોય એકબીજા જોડે. સપોઝ તમે તમારી ફ્રેન્ડ જોડે વાત કરી રહ્યા છો, ઓકે, તો એને કહેવાય ડાયરેક્ટ સ્પીચ. ઓકે, બટ જ્યારે તમારી ફ્રેન્ડ જ્યારે થર્ડ પર્સન જોડે વાત કરશે કે મીનાએ મને આવું કીધું કે રાહુલે મને આવું કીધું, બરાબર, તો દેટ ઇઝ કોલ્ડ ધ ઇનડાયરેક્ટ સ્પીચ. મતલબ કે તમારી જ વાત એ થર્ડ પર્સનને કરી રહી છે. દેટ ઇઝ કોલ્ડ ધ ઇનડાયરેક્ટ સ્પીચ. ઓકે, સો અહીંયા થાય છે કે જ્યારે ક્લાસમાં હું હોઉં અને હું તમારી જોડે ડાયરેક્ટલી કંઈક કહેતી હોય કે ભાઈ વાય યુ વોઝ એબસન્ટ યસ્ટરડે, કે ભાઈ તું એબસેન્ટ કેમ હતો યસ્ટરડે, દેટ ઇઝ કોલ્ડ ધ ડાયરેક્ટ સ્પીચ. બટ હું તારા ફ્રેન્ડ લોકોને, એટલે કે તમારા કોઈ ફ્રેન્ડ લોકોને પૂછો કે ભાઈ મીના આજે એબસેન્ટ કેમ છે ક્લાસમાં, ઓકે, તો દેટ ઇઝ કોલ્ડ ધ ઇનડાયરેક્ટ સ્પીચ. એટલે કે ઇનડાયરેક્ટલી હું થર્ડ પર્સનને તમારા વિશે પૂછી રહી છું. ઓકે, સો અહીંયા સમજી લેવાનું કે ડાયરેક્ટ એટલે કે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં વાત થાય. ઇનડાયરેક્ટ એટલે થર્ડ પર્સન થ્રુ તમારા વિશે કોઈ, કે તમે કોઈના વિશે વાત કરો છો. એટ ધેટ ટાઈમ દેટ પર્સન વોઝ નોટ પ્રેઝન્ટેડ, અને એ ટાઈમે પર્સન પ્રેઝન્ટ નથી. ઓકે, તો અહીંયા બહુ બધા ટેન્સીસ ચેન્જ થશે. જ્યારે કઈ વસ્તુઓ ચેન્જ થાય છે, કઈ વસ્તુઓ ચેન્જ નથી થતી, એ બધું જ અહીંયા આપણે જોવાનું છે. ઓકે, હવે અહીંયા જોઈ લો ડાયરેક્ટ, અહીંયા કથન એટલે કે સ્પીચ. ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે સેન્ટેન્સનું ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે બે ચેન્જીસ વધારે મેઇન હોય છે. એક તો ચેન્જ ઓફ ધ ટેન્સ એટલે કે કાળનું પરિવર્તન, ચેન્જ ઓફ ધ પ્રોનાઉન એટલે કે સર્વનામનું પરિવર્તન, ચેન્જીસ. ઓકે, તો બે મેઇન હોય છે કે તમારે કાળનું પરિવર્તન જોવાનું છે અને નામનું બી પરિવર્તન એટલે કે પ્રોનાઉનનું, સર્વનામનું ચેન્જીસ તમારે અહીંયા જોવાના છે. ઓકે, હવે અહીંયા આપણે જોતા જઈએ કેટલી અગત્યની બાબતો અહીંયા ધ્યાન રાખજો. અને આ હું તમને પર્સનલી એવી એક રિક્વેસ્ટ કરીશ કે આ જે નોટ છે, ઇટ ઇઝ અ બેટર ટુ તમે તમારા ચોપડામાં લખી નાખજો, નોટ ડાઉન કરી નાખજો. બિકોઝ એવું નથી કે વારંવાર વિડીયો જોશો નહીં. આ બધા બહુ બધા નિયમ છે. હું એકચ્યુઅલી આઈ એમ નોટ બિલીવિંગ ઇન એની ગ્રામર રૂલ્સ. હું નથી માનતી એની ગ્રામર રૂલ્સમાં. બટ હા, અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં હું તમને કહીશ કે ભાઈ પ્લીઝ, રૂલ્સ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. ઇફ યુ નો ધ રૂલ્સ દેન ઓનલી યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. અને એની બહુ લોટ્સ ઓફ પ્રેક્ટિસ યુ હેવ ટુ ડુ. તમારે બહુ બધી પ્રેક્ટિસ એના માટે કરવી પડશે. ઓકે, so first of all I am requesting to all of you that please note down this note, whatever I have given in this note, please note down in your notebook. તમારે આ નોટબુકમાં ઉતારી જ લેવાનું છે. ઓકે, અને પછી અકોર્ડિંગલી આ જે રૂલ્સ છે, અકોર્ડિંગલી ધીસ રૂલ તમારે આ રૂલ લઈને જ બેસવાનું છે. અને પછી તમારે જે ગ્રામરની બુક છે એમાં બહુ બધા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના ટેક્સ એટલે કે એના પ્રેક્ટિસ માટે નાના નાના પેરેગ્રાફ્સ આપ્યા છે. એ તમારે અહીંયા પ્રેક્ટિસ કરવાના છે. ઓકે, સો અહીંયા આપણે જોઈએ બે વસ્તુ જોઈ કે એક તો ચેન્જ કાળમાં પરિવર્તન થાય છે અને બીજું છે સર્વનામમાં પરિવર્તન થાય છે. ઓકે,
હવે આપણે સેન્ટેન્સમાં ફોર એક્ઝામ્પલની રીતે જોઈએ તો કેટલીક અગત્યની બાબતો નીચે પ્રમાણે છે. હી સેઝ હી રાઇટ્સ વેલ. હવે હી સેઝ રિપોર્ટિંગ વર્બ, આ સેઝ, ટેલ, ટોલ્ડ, બરાબર, આ બધાને કહેવાય છે રિપોર્ટિંગ વર્બ. ઓકે, ફરી હું તમને કહું છું, સે છે, સેઝ છે, સેડ છે, ટોલ્ડ છે, બરાબર. ઓકે, તો એને કહેવાય છે રિપોર્ટિંગ વર્બ, એને કહેવાય છે રિપોર્ટિંગ વર્બ. ઓકે, હવે આ જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એ ફર્સ્ટ સેન્ટેન્સમાં એ ડાયરેક્ટ છે અને સેકન્ડ છે એ ઇનડાયરેક્ટ. એટલે કે ફર્સ્ટ સેઝ એટલે ફર્સ્ટ સ્પીકર છે અને સેકન્ડ છે એ લિસનર છે. ઓકે, તો હી સેઝ હી રાઇટ્સ વેલ. ઓકે, સો આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ ડાયરેક્ટ સ્પીચમાં મુખ્ય ક્રિયાપદ અવતરણ ચિહ્નના બહાર ને આરવી રિપોર્ટિંગ વર્બ કહેવામાં આવે છે. એટલે કે જોઈ લો, જે રિપોર્ટેડ સ્પીચ એટલે કે જે અવતરણ ચિહ્ન એટલે કે આને ઇન્વર્ટેડ કોમામાં હોય છે, ઓકે, એને રિપોર્ટેડ વર્બ કહેવામાં આવે છે. ઓકે, પ્રત્યક્ષ કથન ડાયરેક્ટ સ્પીચમાં તેનું ટૂંકમાં ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. ઓકે, હવે અહીંયા જો, હવે તમને ઉપરના એક સેન્ટેન્સમાં ધ્યાન રાખજો. ફર્સ્ટ છે એ રિપોર્ટિંગ વર્બ છે, એટલે કે સેઝ, ટેલ, ટેલ્સ, ટોલ્ડ, સેડ, આવા બધા જે વર્ડ છે એને કહેવાય રિપોર્ટિંગ વર્બ. અને ઇન્વર્ટેડ કોમા છે એ કોઈના થ્રુ કહેવાયેલું વાક્ય છે, એટલે ડાયરેક્ટ સ્પીચ છે. ઓકે, આપણે આને કેવી રીતે કરવાનું છે અહીંયા જોઈ લો. ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચમાં પહેલાં એ જોઈ લો, એ શીખી લેવાનું. જ્યારે તમે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરશો ત્યારે જે ઇન્વર્ટેડ કોમા હશે એ નીકળી જશે અને બે વાક્યને સંયોજક ધેટ વડે એટલે કે ધેટનો યુઝ કરીને આપણે એને કનેક્ટ કરવાનું છે, જોડવાનું છે. ઓકે, હવે એના નિયમો આપણે નીચેના પ્રમાણે જોઈએ. ડાયરેક્ટ સ્પીચમાં મુખ્ય ક્રિયાપદ અવતરણ ચિહ્નને બહારને આરવી એટલે કે મેં પહેલું જ કીધું એ ફર્સ્ટ હી સેઝ એટલે કે સેઝ અહીંયા રિપોર્ટિંગ વર્બ છે. ઓકે, વર્બ કહે છે. ઓકે, અને ડાયરેક્ટ સ્પીચના ટૂંકમાં એને ડાયરેક્ટ સ્પીચને ડીએસ કહે છે. એટલે ડાયરેક્ટ સ્પીચને આપણે શોર્ટ ફોર્મમાં કહીશું ડીએસ એટલે ડાયરેક્ટ સ્પીચ. હવે અહીંયા ચેન્જ ઓફ ધ ટેન્સ, કાળમાં ક્યારે ક્યારે પરિવર્તન થાય છે, કેવી રીતે થાય છે એ અહીંયા જોજો. આરવી એટલે કે ફર્સ્ટ સેન્ટેન્સ સેઝ વાળું અવતરણ ચિહ્ન પહેલાંનું જે ઇન્વર્ટેડ કોમાના પહેલાં જે સેન્ટેન્સ હોય છે એને કહેવાય રિપોર્ટિંગ વર્બ. ઓકે, તો રિપોર્ટિંગ વર્બ કોઈ પણ પ્રકારના વર્તમાન કાળમાં એટલે કે આપણે વર્તમાન કાળમાં હોય લાઈક સેઝ એવી રીતે. ઓકે, હવે તમે કાળ કેવી રીતે ઓળખશો કે ભાઈ જો રિપોર્ટિંગ વર્બને તમારે હંમેશા પકડી રાખવાનું છે. રિપોર્ટિંગ વર્બ કયા કાળમાં છે એ જોવાનું છે તમારે. તો અહીંયા સેન્ટેન્સમાં જોઈ લો, રિપોર્ટિંગ વર્બ કોઈ પણ પ્રકારના વર્તમાનમાં હોય કે કોઈ પણ પ્રકારના ભવિષ્યકાળમાં હોય. અહીંયા ધ્યાન રાખજો, કોઈ પણ વર્તમાન કાળમાં હોય કે ભવિષ્યકાળમાં હોય તો ડાયરેક્ટ સ્પીચના ક્રિયાપદના કાળ પર કોઈ અસર થતી નથી, એટલે કે એનું કાળ પરિવર્તન થશે નહીં. આ મેન બહુ અગત્યનું પોઈન્ટ છે, ધ્યાન રાખજો. જ્યારે રિપોર્ટિંગ વર્બ લાઈક સેઝ, વિલ સે આવી રીતે એટલે કે વર્તમાન કાળ હોય કે ભવિષ્યકાળ હોય તો તમારે જે ડાયરેક્ટ સ્પીચ છે એટલે કે જે ઇન્વર્ટેડ કોમામાં જે છે એટલે કે એમાં કોઈ જ પ્રકારનું ચેન્જ થશે નહીં. એ ખાલી આપણે ધેટ વડે વાક્યને જોડી દેવાનું છે અને એને આપણે જે ઇન્વર્ટેડ કોમા છે એને રિમૂવ કરવાનું છે. ફરી એકવાર ધ્યાન રાખજો, ડાયરેક્ટ સ્પીચ એટલે કે આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળમાં હોય કે ભવિષ્યકાળમાં હોય તો ઇનડાયરેક્ટ એટલે કે ડાયરેક્ટ સ્પીચમાં કોઈ જ ફેરફાર થતો નથી. ઓકે, હવે અહીંયા જો બીજા એટલે ક્યારે ક્યારે ચેન્જ નથી થતા એ અહીંયા બહુ અગત્યની વસ્તુ જોવાનું છે. આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ ગમે તે પ્રકારના ભૂતકાળમાં હોય પણ ભૂતકાળ એટલે કે સેડ, ટોલ્ડ એવી રીતે. ફરી, રિપોર્ટિંગ વર્બ ગમે તે પ્રકારના ભૂતકાળમાં હોય તો પણ ડાયરેક્ટ સ્પીચમાં એટલે કે એની વાતમાં કથનમાં કે કોઈ સત્યમાં સમાનતા હોય
તો ડાયરેક્ટ સ્પીચના ક્રિયાપદના કાળ પર કોઈ અસર થતી નથી, એટલે કે એમાં બી કાળમાં પરિવર્તન થતું નથી. ફરી આપણે જોઈએ, ઉપરનું જોયું આપણે કે ભવિષ્યકાળ અને વર્તમાન કાળમાં હોય ત્યારે, અને આરવી ગમે તે પ્રકારના ભૂતકાળમાં હોય તો બી આપણે ડાયરેક્ટ સ્પીચમાં કોઈ બી પ્રકારનો ફેરફાર થતો નથી. ડાયરેક્ટ હવે અહીંયા જોઈ લો, ડાયરેક્ટ સ્પીચ સાદા વર્તમાન કાળને સાદા ભૂતકાળમાં ફેરવો. હવે ક્યારે ક્યારે થાય છે એ જોઈ લો. હવે જ્યારે ડાયરેક્ટ સ્પીચની, એટલે કે આપણે ઇન્વર્ટેડ કોમાની વાક્યની વાત કરીએ છીએ, જ્યારે ડાયરેક્ટ સ્પીચ સાદા વર્તમાન કાળ ને સાદા વર્તમાન કાળમાં હોય તો એનું કન્વર્શન સાદા ભૂતકાળમાં થાય છે. એટલે કે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો. ઓકે, હવે જો ડાયરેક્ટ સ્પીચમાં સાદા ભૂતકાળને પૂર્ણ ભૂતકાળમાં ફેરવો. ઓકે, એટલે હવે શું થાય છે કે બે જ વસ્તુઓમાં તમારે ચેન્જીસ કરવાનો નથી. એક તો વર્તમાન કાળમાં આરવી વર્તમાન કાળમાં હોય અને ભવિષ્યકાળમાં હોય તો આપણે ત્યાં કોઈ જ વસ્તુ ચેન્જ નથી કરતા. જો ડાયરેક્ટ સ્પીચની વાત કરીએ તો ડાયરેક્ટ સ્પીચ ડીએસની વાત કરીએ, જો કોઈ સનાતન સત્ય હોય, વિજ્ઞાનના પ્રયોગો હોય, યુનિવર્સલ ટ્રુથ હોય તો બી આપણે ત્યાં કોઈ ચેન્જ નથી થતું, ખાલી આપણે ધેટ વડે વાક્યને જોડી નાખીએ છીએ. ઓકે, હવે અહીંયા જો ડાયરેક્ટ સ્પીચમાં આવતા અન્ય સહાયકારી ક્રિયાપદોનો નીચે પ્રમાણે પરિવર્તન થાય છે. શેલ હોય તો શુડ થાય, વિલ હોય તો વુડ થાય, કેન હોય તો કુડ થાય, એન્ડ મે હોય તો માઇટ થાય. ઓકે, પ્રોનાઉન્સ કેવી રીતે ચેન્જ થાય છે એ જોઈ લો. ડાયરેક્ટ સ્પીચમાં જો ફર્સ્ટ પુરુષ, એટલે કે ડાયરેક્ટ સ્પીચનો ફર્સ્ટ પર્સન એ આરવીના સબ્જેક્ટ પ્રમાણે, એટલે કે જે સબ્જેક્ટ હોય, લાઈક હી હશે તો હીઝ થઈ જશે, સી હશે તો હર થઈ જશે. ઓકે, વી હશે તો, એટલે આવી રીતે તમે સર્વનામવાળું કોઠું તમને ખબર જ હશે કે આઈ હોય તો મી થઈ જાય, યુ હોય તો યુ થઈ જાય, દે હોય તો ધેર થઈ જાય. ઓકે, તો આવી રીતે ચેન્જીસ થશે ડાયરેક્ટ સ્પીચનો, એટલે આ તમને ઓબ્જેક્ટ પ્રમાણે અને કરતા જે હોય એ પ્રમાણે ચેન્જ થશે. ઓકે, તમને તમારા ગ્રામરની જે બુક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં, એમાં તમને સર્વનામમાં ફેરફારમાં એક ટેબલ આપ્યું હશે, એ તમે એકવાર જોઈ લેજો. હવે એક્ઝામ્પલ થ્રુ આપણે સમજીએ. હવે ઉપર આપણે જે જોયું હતું કે એટલે કે આરવી. ઓકે, આરવી એટલે રિપોર્ટિંગ વર્બ. અહીંયા જોઈ લો, ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે એમાં રિપોર્ટિંગ વર્બ સેઝ છે. એટલે આપણે નિયમ પ્રમાણે શું જોયું કે રિપોર્ટિંગ વર્બ જો સાદા વર્તમાન કાળમાં હોય તો આપણે કોઈ જ પ્રકારનો ચેન્જ થતો નથી. શેમાં? તો રિપોર્ટિંગ જે વર્બ હોય એના પછીની જે વાક્ય હોય છે, જે ઇન્વર્ટેડ કોમામાં હોય, અવતરણ ચિહ્નમાં હોય, એને કહેવાય ડાયરેક્ટ સ્પીચ. આપણે ડાયરેક્ટ સ્પીચમાં કોઈ ચેન્જ નથી થતા. ક્યારે? જ્યારે આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ સાદા વર્તમાન કાળમાં છે. આ વાક્યને આપણે શાંતિથી વાંચીએ અને સમજીએ. પહેલાં રવિ સેઝ. હવે રવિ સેઝમાં સેઝ જે છે એ સાદા વર્તમાન કાળ બતાવે છે, કેમ કે અહીંયા એસ કે એસ લાગે છે એટલે બતાવે છે કે સાદા વર્તમાન કાળમાં છે. શું કહે છે? અલીસ લર્ન ઇંગ્લિશ. ઓકે, સો હવે આપણે કેવી રીતે આ વાક્યને જોડવાનું છે? પહેલી વસ્તુ તો તમારા દિમાગમાં ક્લિયર થઈ ગઈ કે ભાઈ સાદું વર્તમાન કાળ, રિપોર્ટિંગ વર્બ જે છે સાદા વર્તમાન કાળમાં છે, તો એના કારણે આપણે આ સેન્ટેન્સમાં કોઈ ચેન્જ નહીં થાય. તો આપણે સેન્ટેન્સનો આન્સર ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કેવી રીતે ફેરવીશું? તો અહીંયા જોઈ લો એનો આન્સર. રવિ સેઝ, હવે અવતરણ ચિહ્ન નીકળી જશે અને એને બંનેને જોડવા માટે આપણે ધેટનો યુઝ કરીશું. રવિ સેઝ ધેટ આશિષ લર્ન ઇંગ્લિશ. ઓકે, બે વસ્તુ હંમેશા યાદ રાખજો. મેં ઉપર બી કીધું, વારંવાર ભાર આપું છું, અને એમાં ઇવન આપણે 2-3 વધારે લેક્ચર લેવા જ પડશે. સો ડોન્ટ વરી અબાઉટ ઇટ. જોઈ લો, રવિ સેઝ આશિષ લર્ન્સ ઇંગ્લિશ. ઓકે, તો રવિ સેઝ ધેટ આશિષ લર્ન ઇંગ્લિશ. ઓકે, હવે આ સેન્ટેન્સમાં તમે બીજા રવિની જગ્યાએ તમે બીજા 5-6 સેન્ટેન્સ આ રીતે મૂકીને ઘરે પ્રેક્ટિસ કરજો. ફોર એક્ઝામ્પલ હું કહું છું, પૂજા સેઝ કવિતા રાઇટ્સ અ લેટર.
તો આવી રીતે થશે. પૂજા સેઝ ધેટ કવિતા રાઇટ્સ અ લેટર. મોમ સેઝ પછી અવતરણ ચિહ્નમાં બનાવજો. મોમ સેઝ father watches movie. તો mom says that father watches movie. Arun says Arpita goes to market. તો Arun says that Arpita goes to market. ઓકે, તો જે મેં ફર્સ્ટ જે તમને એક્ઝામ્પલ છે એની પ્રેક્ટિસની એની સાથે સાથે મેં બીજા 3-4 તમને એવા એક્ઝામ્પલ્સ આપ્યા. તો તમે એવી જ રીતે તમે તમારી રીતે જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે એના અકોર્ડિંગલી તમે 5-6 બીજા એક્ઝામ્પલ જાતે ફોર્મ કરજો ને પછી એની પ્રેક્ટિસ કરજો. ઓકે, હવે આપણે જઈએ છીએ ઉપરનું ક્લિયર થઈ ગયું કે ભાઈ જે આ રિપોર્ટિંગ વર્બવાળું એ ક્યારે ચેન્જ નહીં થતું. હવે આપણે મૂવ ઓન સેકન્ડ બીજા ઉપર જઈએ. હી સેડ ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. પાસ્ટ ટેન્સની વાત કરી હતી કે જ્યારે આરવી પાસ્ટ ટેન્સમાં હોય, અને મેં બીજી વાત કરી હતી કે જ્યારે ફિનોમિનમ્સ એટલે કે જ્યારે જે ડાયરેક્ટ સ્પીચ છે એટલે કે ઇન્વર્ટેડ કોમાવાળું જે સેન્ટેન્સ છે એ સનાતન સત્ય હોય, વિજ્ઞાનના પ્રયોગો હોય, કોઈ કહેવતો હોય, બરાબર, એવી વસ્તુઓ હોય તો બી આપણે એમાં કોઈ ચેન્જ થતા નથી. હવે જે વસ્તુ આપણે કરી જ નથી શકતા, જે કુદરતી છે, ઓકે, જે સનાતન સત્ય છે, વિજ્ઞાન પ્રયોગો છે, ગણિતના કોઈ નિયમો હોય, બરાબર, સો ત્યાં આપણે કોઈ જ પ્રકારના ચેન્જ કરતા નથી. તો અહીંયા જોઈ લો. એટલે સિમ્પલી તમે યાદ રાખજો, જો વિજ્ઞાનના પ્રયોગ હોય, કહેવતો હોય, સનાતન સત્ય હોય, તો એ સેન્ટેન્સ બી કોઈ જ વસ્તુમાં ચેન્જ નહીં થાય. ખાલી ધેટ વડે વાક્યને જોડી નાખવાનું છે. અને જ્યારે તમે ધેટ વડે વાક્યને જોડો છો ત્યારે ઇન્વર્ટેડ કોમા પ્લીઝ કાઢવાનું ના ભૂલતા, નહીં તો તમે રોંગ કરશો. ઓકે, હવે અહીંયા જો હી સેડ ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન, એટલે કે અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન એ શું છે? સનાતન સત્ય છે. એમાં આપણે કોઈ ચેન્જ કરી શકતા નથી. તો હવે આ વાક્યને કેવી રીતે જોડીશું? હી સેડ ધેટ ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. એ બંને સેન્ટેન્સને ખાલી એમને એમ જોડી દેવાનું છે. કેમ કે એ સનાતન સત્ય હતું. ઓકે, હવે આવી જ રીતે હોત, આવી રીતે બીજું કોઈક હોત કે ભાઈ આવી રીતે ઘણા બધા છે, સનાતન સત્ય છે, વિજ્ઞાનના પ્રયોગો છે, તો એ બધા જ સેન્ટેન્સ છે, કહેવતો છે. ફોર એક્ઝામ્પલ, એક કહેવત છે કે ભાઈ ફાધર સેડ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ઓકે, પપ્પા કહે છે કે ભાઈ ઓનેસ્ટી જે છે બેસ્ટ પોલિસી છે. એને તમે ચેન્જ ના કરી શકો, એ કહેવત છે. તમે આ વાક્યને આ રીતે જોડી શકો છો કે ફાધર સેડ ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ઓકે, તો જે ઓલરેડી જે વસ્તુ બની ચૂકી છે ત્યાં આપણે કોઈ જ પ્રકારનું ચેન્જ થશે નહીં. તો આપણે બે પ્રકારના સેન્ટેન્સ શીખ્યા. એક તો આરવી પ્રેઝન્ટ ટેન્સમાં હોય, ફ્યુચર ટેન્સમાં હોય, એન્ડ પાસ્ટ ટેન્સમાં હોય, બરાબર, તો એના ચેન્જ નહીં થાય. અને બીજું કહેવતો, સનાતન સત્ય, વિજ્ઞાનના પ્રયોગો જો ઇન્વર્ટેડ કોમામાં હોય ત્યારે બી કોઈ ચેન્જ નહીં થાય. ખાલી વાક્યને એને ધેટ વડે જોડી દેવાનું છે. ઓકે, થર્ડમાં જોઈએ આપણે. હી સેઝ, ફરી આવ્યું. હી સેઝ આરવી જો અહીંયા સેઝ છે એટલે કે સાદા વર્તમાન કાળમાં છે. આઈ પ્લે ક્રિકેટ. ઓકે, ફરી એ જ થશે. હી સેઝ ધેટ. હવે હી સેઝ કોણ કહે છે? એ ફર્સ્ટ એટલે કે કોઈ છોકરો છે. અહીંયા પ્રનાઉન ચેન્જ થાય છે, સર્વનામમાં ચેન્જ થાય છે. જો હી સેઝ આઈ પ્લે ક્રિકેટ, તો કોણ કહે છે? એ એક છોકરો છે, પોતે જ કહે છે કે હું રમું છું. તો છોકરા માટે જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં વાત કરે છે તો પોતાના માટે આઈ વાપરે છે, પણ જ્યારે થર્ડ પર્સન વાત કરે છે તો એના માટે હી વાપરે છે. ઓકે, તો હી સેઝ ધેટ હી પ્લેઝ ક્રિકેટ. ઓકે, યુ સે ટુ મી. હવે અહીંયા જો બે પ્રોનાઉન છે, યુ છે એન્ડ મી છે. ઓકે, યુ છે એન્ડ મી છે. યુ આર બોલ્ડ. યુ ટેલ મી. હવે જ્યારે બે પ્રોનાઉન હોય, એક જ્યારે આરવીમાં બે હોય, સર્વનામ બે હોય, તો તમારે સેનું ટેલ થઈ જાય અને સેઝનું ટેલ્સ થઈ જશે. એ યાદ રાખજો. સેનું ટેલ થઈ જાય અને સેઝ હશે તો ટેલ્સ થઈ જશે. તો યુ ટેલ મી ધેટ આઈ એમ બોલ્ડ.
ઓકે, તો કોણે કીધું? યુ સેડ ટુ મી, એટલે તે મને કીધું કે તું કેવી છે? બોલ્ડ છે. તો અહીંયા જ્યારે ઇનડાયરેક્ટમાં જશે તો મીનું શું થઈ જશે? હંમેશા યાદ રાખવું, જે લાસ્ટ જે છે, ફર્સ્ટ નહીં પણ લાસ્ટ છે, યુ ટેલ ટુ મી, તે મને કીધું કે યુ આર અ બોલ્ડ, તો આઈ એમ અ બોલ્ડ. અહીંયા સર્વનામમાં ચેન્જ થાય છે, એ તમારે થોડું સમજવું પડશે અને એમાં પ્રેક્ટિસ કરવી પડશે, ત્યારે જ તમને આમાં ખબર પડશે. ઓકે, હવે આગળ જો. હી સેઝ ટુ મી, હી અહીંયા વપરાય છે એટલે બોય છે. હી સેઝ ટુ મી, સેઝ છે, અહીંયા સે હતું એટલે ટેલ થઈ ગયું, અહીંયા સેઝ છે. હવે ક્યારેય ડોન્ટ કન્ફ્યુઝ ઇટ, બીકોઝ મેં અહીંયા તમને પહેલાં જ કીધું છે, અહીંયા બે સર્વનામ છે. એક સેન્ટેન્સમાં જો મી છે, યુ છે, એવી રીતે છે. ઉપર હતું ખાલી હી સેડ, અહીંયા ટેલ્સ મી, હી ટેલ મી, એવી રીતે છે. ઓકે, તો અહીંયા જો હી સેઝ ટુ મી, એણે મને કીધું, શું કીધું? હી ટેલ્સ મી દેટ આઈ એમ ગ્રેટ. હવે હી છે, અહીંયા હી કહે છે, પર્સન છે, તો હી કહે છે હી ટેલ્સ મી, ટેલ્સ છે, તો શું આવશે? ઓકે, આપણે ફિફ્થ વાળું પ્રેક્ટિસ કરતા હતા. હી સેઝ ટુ મી યુ આર અ ગ્રેટ, તો હી ટેલ્સ મી દેટ આઈ એમ અ ગ્રેટ. ઓકે, એ કહે છે કે એ સારો છે, તેવું કહે છે કે હું સારો છું, આઈ એમ ગ્રેટ. જ્યારે કોઈ પોતાના વિશે વાત કરતું હોય, ઓકે, જ્યારે હું એવું કહીશ કે હું પોતાના વિશે વાત કરું, તો હું પોતાના માટે શું વાપરીશ? જ્યારે મી હોય, હંમેશા યાદ રાખજો, જ્યારે મી હોય તો એ સર્વનામનું આઈ થઈ જાય. ઓકે, તો સી હોય તો હર થઈ જાય. ઓકે, તો આવી રીતે થોડું ધ્યાન રાખજો. ફરી અહીંયા જોઈ લો. સી સેઝ, ગર્લ છે, અહીંયા એક જ છે, ધ્યાન રાખો, આ સેન્ટેન્સમાં એક જ સર્વનામ છે, સી ઓનલી. સી સેઝ હી રિસાઇટેડ પોએમ. એણે કીધું કે પેલા છોકરાએ, અહીંયા હી કહે છે, સી સેઝ હી રિસાઇટેડ પોએમ, તો સી સેઝ દેટ હી રિસાઇટેડ પોએમ. અહીંયા બી કોઈ ચેન્જ નહીં થાય, કેમ કે અકોર્ડિંગ અવર નિયમ પ્રમાણે શું થશે કે ભાઈ, ઉપર તમે જોયું કે જ્યારે આરવી પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો આપણે ચેન્જ નથી કરતા, આપણે સેન્ટેન્સમાં જોડી દઈએ છીએ. ઓકે, શૈલેષ સેડ હી રિસાઇટેડ પોએમ. શૈલેષ સેડ દેટ, હવે અહીંયા જો, હવે અહીંયા ચેન્જ થશે. ઓકે, હવે અહીંયા આરવી જે છે પાસ્ટ ટેન્સમાં છે. ઓકે, શૈલેષ સેડ, એટલે સેડ એ પાસ્ટ ટેન્સ ઇન્ડિકેટ કરે છે, તો સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કન્વર્ટ થઈ જશે. અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ ક્યારે આવે? હેડ આવશે અને સેકન્ડ ફોર્મ આવશે. તો શૈલેષ સેડ that he had recited poem. The guest declared, અહીંયા બી જો ભૂતકાળ છે, the guest declared Shyam has won the gold medal. The guest declared that Shyam has નું had થઈ ગયું, had won the gold medal. ઓકે, અહીંયા આગળ જો 9thમાં, મૃણાલ સેડ ટુ મી, એણે મને કીધું, આઈ હેવ એન ઓલ્ડ ક્લોક. તો મૃણાલ ટોલ્ડ મી દેટ, મીનર એટલે કે ગર્લ છે. ઓકે, ગર્લ છે, તો એના માટે આપણે શું વાપરીશું? સી વાપરીશું. ટોલ્ડ મી દેટ, સી હેવનું હેડ થઈ જશે, સી હેડ એન ઓલ્ડ ક્લોક. ઓકે, નેક્સ્ટમાં જો, કિરણ સેડ વી પ્લેડ અ કેરમ ટુડે. કિરણ એવું કીધું કે અમે આજે કેરમ રમ્યા, કેમ કે પાસ્ટ ટેન્સમાં છે. તો કિરણ સેડ દેટ, વીનું શું થઈ જશે? ધે. તો ધે હેડ, કેમ કે પાસ્ટ ટેન્સમાં છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ થઈ જશે, અને પાસ્ટ પરફેક્ટ ટેન્સ બનવા માટે હેડ પ્લસ સેકન્ડ ફોર્મ. ઓકે, સો વીનું શું જશે? ધે. તો ધે હેડ પ્લેડ અ કેરમ ધેટ ડે. ઓકે, ધેટ ડે એટલે ટુડેનું થઈ જશે ધેટ ડે. આ બી હશે, તમારા ડેઝ કેવી રીતે ચેન્જ થાય છે એના બી ટેબલ્સ તમારા ગ્રામરમાં આપેલા હશે, તો તમે એ જોઈ લેજો જરા. ઓકે, સો અહીંયા આપણે જોયું, કેટલા બધા ચેન્જીસ જોયા, બરાબર.
હવે તમારે આ એક સેન્ટેન્સ લાઈક 10 સેન્ટેન્સ છે. હવે 10 સેન્ટેન્સમાંથી તમારે જાતે જ આવા સેમ સેન્ટેન્સ ઘરે બનાવવાના. ઓકે, અને ઘરે બનાવીને પછી પાછું તમારે શું કરવાનું, એક સેન્ટેન્સ એટલે કે ફર્સ્ટ સેન્ટેન્સ મેં બતાવ્યું કે આ સેન્ટેન્સ ચેન્જ ના થાય, બરાબર. તો એવા સેન્ટેન્સ તમે કોઈ બી સરવાના મૂકીને એવા 5 થી 6 સેન્ટેન્સ ક્રિએટ કરો અને પછી એને રૂલ્સ પ્રમાણે પ્રેક્ટિસ કરો. ઓકે, તો ઇટ વિલ ટેક અ ટાઈમ. આ ટોપિક્સ અત્યારે આપણે ફિનિશ નહીં થાય, બહુ બધા જશે એટલે ઘણું બધું અત્યારે હું તમને આ ચલાવીશ, પછી આપણે ગ્રામર છે એ બી કરાવીશ, ઘણું બધું કરાવીશ. એટલે માઇટ બી ટેક 15 ટુ લાઈક 3 to 4 લેક્ચર્સ આમાં જશે. સો ડોન્ટ વરી, વારંવાર હું આ વસ્તુની રિવિઝન કરાવીશ, બટ તમે બી તમારા પક્ષે આનું કરજો. ઓકે, હવે આ જે છે આજે હું બહુ નથી કરાવતી કેમ કે વધારે લોડ નથી કરાવતી, આની પ્રેક્ટિસ જ તમારું હોમવર્ક છે. આજ માટે આપણે આટલું જ કર્યું. કયા વાક્યમાં ચેન્જ થયા, કયામાં નથી થયા, એ તમારે ધ્યાન રાખવાનું છે. આજે આટલું પ્રેક્ટિસ કરજો, કાલે આપણે ફરી મળીએ. ઓકે, તો કાલમાં આપણે વધારે જોઈશું. ફાઇન. તો અત્યારે જે બી મેં કરાયું ઘરે બેસીને પ્રેક્ટિસ કરજો. આ ટેક્સ્ટ બુક નથી કે વાંચીને છૂટી જશો. પ્લીઝ પ્રેક્ટિસ કરજો, નહીં તો નહીં આવડે. ઓકે, ચલો તો આપણે કાલે મળીએ. ગુડ ડે.